તળાજા તાલુકાનું સખવદર ગામ 15મી ઓગસ્ટ પર્વની ઉજવણી કરવામાં આવી અને મજાની તિરંગા યાત્રા કાઢવામાં આવી અને સખવદર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ગામના સરપંચ શ્રી, શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષક સમુદાય દ્વારા તિરંગા યાત્રા તેમજ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. નાના બાળકો દ્વારા નાટક તેમજ કલાકૃતિઓ તેમજ પિરામિડ તેમજ બાળકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. ગામ લોકોના સાથ સહકારથી સરસ રીતે આયોજન તેમજ બાળકોની આ કાર્યક્રમ બાદ ભોજન પણ કરાવવામાં આવ્યું અને આ પર્વમાં આપણે સૌ માટે પ્રેમ, ગૌરવ અને બલિદાનના નારાઓ લગાવવામાં આવ્યા. એકતામાં એકતા એ જ અમારી શાન છે અને એટલે જ મારો ભારત દેશ મહાન છે. સો ફ્રેન્ડ્સ, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોમાં આગળ બન્યા રહો. જય હિન્દ. ડાન્સ છે જે કોલેજના બહેનો રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચેલા, પણ આપણી નાની બહેનો છે એટલે એટલી બધી એક દિવસમાં પણ એને જેવું રજૂ કરે. Elders, teachers, principal and my students, brothers and sisters, I am Prinjal. I went to tell about Maharana Pratap. My humble request that you leave it complete. Maharana Pratap was born on 9th May 1540. Maharana Pratap was the 13th king of Mewar. His mother's name was Jayavanta, his father's name was Uday Singh. Maharana Pratap was also a Kanwar Pratap. Battle of Hazrigati was fought between Maharana Pratap and Akbar in 1576. He was legendary Rajput king who
king who is known for his principle. He was great patriot. He is very famous for successfully fighting against Mughal. His birthday anniversary is celebrated Jayanti every year. Maharana, he was very brave, fearless, self-respecting and loved freedom since childhood. Maharana Pratap died on 19th January 1597 in Chavan. He was a true